વાળા બિરયાની હા મંગાવો, મારી હાટુ બિરયાની મંગાવો, ખાશું બસ. સુનિલભાઈ ઓગાનિયા, સુનિલભાઈ ઓગાનિયા 5 ઓવરની મેચ, 5 ઓવર. વિકલોરી ટીમ અગર તમે 10 ફિલ્ડર થી રમશો તો એક જ ફિલ્ડર બહાર રહેશે પાવર પ્લે માં. अंपायर से गुजारिश है कि भाई प्लीज मैच जल्दी से जल्दी स्टार्ट करे. बैट्समैन थोड़ा भागीने जाओ भाई, वॉर्म अप થઈ જાય તમારો. હા બસ હલકા ગ્રુપમાં ગીરી ગયા છે. હાવ હલકી ગ્રુપમાં ગીરી ગયા. આવા તક દે લેના ક્યાં ભંગરો છે દેખા તો ખરી. ચનેવાડીનો 12મો પ્લેયર આવી ગયો છે વિકરોલી ટીમના. ભાઈ એક પ્લેયર અહીંયા મોકલી દો, હોય તો ન હોય તો ભાઈ મને નામ તો ખબર છે. કૈલાશભાઈ બેટ આયા દઈ દેજો. અલા ઓલા પણ છે જાન લે. રવિભાઈ, રવિભાઈ બોબો બોલ આપી દીધો છે ભાઈ. રવિભાઈ દહીસર વાળા ડુંગરી બેટ. ભાઈ અમ્પાયર ટાઈમ ભાઈ જલ્દી જલ્દી મેચ સ્ટાર્ટ કરાવો. 25 મિનિટ દેવામાં આવશે તમને. બધી ટીમ માટે સેમ રૂલ છે. ઓર્ગેનાઇઝરની ટીમ હોય કે ભાઈ કઈ બી ટીમ હોય. અને અમારા પ્રવીણભાઈ, લાભુભાઈ, સૌજી, ગામ રોજમાળ, ભોજૈયા એક આજે બોલિંગ નાખી છે ભાઈ. 4-5 રન લઈને 2 વિકેટ લીધી છે. ગાળો દે છે મને જાહેરમાં, પણ ગાળો મીઠી લાગે છે ભાઈ, કારણ કે સિનિયર ખેલાડી છે. અને આપણે મુકેશભાઈ ઓગાનિયા સાંભળવું પડે. શું કરું ભાઈ, સિનિયર ખેલાડી છે, કઈ કહેવાય નો એમને. પ્લીઝ ચાલુ કરો ભાઈ, મેચ ચાલુ કરો, મેચ ચાલુ કરો ભાઈ. ચન્નેવાડીના ફિલ્ડર છે અહીંયા, વિકોરીના કઈ 10 જ ફિલ્ડર છે. अंपायर एम्पायर मैच चालू करो. अरे वो चेंज कर लेगा तो डाल देना. अरे सब्स्टिट्यूट રાખો ને જરા, એક બે શોટ થી રમો. अरे यार પણ ચાલુ તો રાખો મેચ. ભાઈ પેનલ્ટી દેવામાં આવશે હો ભાઈ. ચાલુ કરો તો સારું કહેવાય ભાઈ. વિનોદભાઈ મીઠાપરા, અમારા દહીસરના વિનોદભાઈ મીઠાપરા અને કિશોરભાઈ ચેખલિયાનું હાર્દિક સ્વાગત છે. તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ આપણા વડીલોને. કિશોરભાઈ ચેખલિયા અને વિનોદભાઈ મીઠાપરા ભાઈ બેહવા દો જરા પ્લીઝ. બેવડે બેવડે સંતોષ. मैच चालू करो, मैच चालू करो. મને યાદ છે. ઓ સર मैच चालू था दहीसर में, किशोर सर, मनीष सर आए. ઓવર નો પહેલો બોલ અને પહેલો જ બોલ. શું થયું ત્યાં, કાંઈ ઘડી ગયું? બોલ બોલ થયા છે, બોલ બોલ. પહેલા જ બોલમાં વિકેટ. માનો જબરજસ્ત ભાવ.
ફિલ્ડિંગ જલ્દી દીજે લગાડો. થેન્ક યુ ડીજે. बॉल डालेंगे तब मत बजाओ प्लीज. સોરી સોરી. પહેલા જ બોલે વિકેટ લીધી છે સંજયભાઈ. બીજો બોલ લઈને અને આ લોઅર ફૂલ ટોસ હલકા હાથે ટ્રાય કરી દીધો છે. સિંગલ રન. કેવલ પાસે બોલ. ખૂબ સરસ થ્રો પણ ઉપરથી નાખી દીધો છે બાય મિસ્ટેક. પણ ખૂબ સરસ કવર અહીંયા. લાગે સંતોષભાઈ કાંક પૈસા દેવાયા છે મને. સંજયભાઈ ખૂબ સરસ. પહેલી ઓવર પાવર પ્લેની 2 બોલ 1 રન. ત્રીજો બોલ લઈને અને હજી એક આ ડ્રાઈવ પણ પ્લેયર ત્યાં મોજૂદ છે અને આ પડી ગયા છે ભાઈ. મિસ ફિલ્ડિંગ પણ રન નથી બીજો દેવા દીધો. મિક્સ બોર્ડ 3 મિક્સ બોર્ડ કા ટ્વીન બોર્ડ કજે મિક્સ બોર્ડ. ઓહો યોર્કર બોલ પણ ખબર છે કે લેગ સાઈડમાં એન્ડ મોટું છે એટલે નીચેથી રમી રહ્યા છે. અને આજે એક કવર ડ્રાઈવ ગેપમાં બોલ છે પણ ત્યાં પ્લેયર લગાડ્યો છે સંજયે. ખબર છે અહીંયા જ બોલ નાખવાનો છે એટલે કે બોલ ત્યાં જ જશે. સ્કોરર કેટલા બોલ ત્યાં? 5 બોલ. રન આપ્યા છે ફક્ત ને ફક્ત 4 રન. બહુ કંજુસાઈ કરી છે રન આપવામાં સંજયભાઈ પાવર પ્લેની ઓવરમાં. ગલત છે ભાઈ. કંજુસાઈ બહુ કરી રહ્યા સંજયભાઈ. ઓવરનો લાસ્ટ બોલ સંજય ખારવા અને આ હલકા હાથે હજી એક રન પડા. તફડિયા મારી દીધા પહેલા જ સુનિલભાઈ. માછલું પાણીની બહાર આવે એની ઘોડે તફડિયા માર્યા. પણ એક જ રન આપ્યો. સુનિલભાઈ સ્લીપ થઈ ગયા. ખૂબ સરસ બેટ્સમેન છે ભાઈ એ સુનિલભાઈ. फटाफट जाओ फटाफट. બીજો બોલર પ્લીઝ અમ્પાયર સે રિક્વેસ્ટ है. અને ભાઈ 16 ની 20 કરાવી. ખૂબ ખૂબ ધન્યવાદ કૈલાશભાઈનો. કારણ કે બીજી ટીમને પણ રમવાનો ચાન્સ મળ્યો જેમ કે બોરીવલી, ગોવા અને પાલઘર, પુણે. શનિવારી હાડલા ડ્રેસ મારા ભાઈઓ નાચ રોજી રોટી છે ભાઈ. લુગડાનો ધંધો સોર બજાર ભાઈ નંબર 1 છે. અને આની પછીની મેચ છે તારદેવ અને પાલઘર. ભાઈ બંને પાલઘર તો દેખાય છે. તારદેવના કોઈ હજુ ફિલ્ડર હજુ કોઈ આવ્યું નથી. તો વિનંતી છે ભાઈ
અગર મેચ યુટ્યુબમાં જોતા હો તો ભાઈ ફટાફટ આવજો, નહીં તો આપણે કાયદેસર જે બીજી ઓવર લઈને ગોવિંદ દાદા નંબર 1 સ્ટ્રાઇક ઉપર નામ શું છે બેટ્સમેનનું? અને આ ફ્લેટ બોલ અને બેટ છૂટી ગયું છે ભાઈ, અને બેટ છૂટતા અને વિકેટ પણ મળી ગઈ છે. વાહ વાહ. બે હવામાં હતું બેટ અને બોલ, પણ સુનિલને થયું બેટ પકડું કે બોલ પકડું. અનિલભાઈ કીધું તું કેચ પકડ, હું બેટ પકડું, અને આ આઉટ. બેટ છૂટી ગયું, કાંઈ ન કરી શકાય ભાઈ. બધા પૂર્વ તરફ ભાગતા હતા તો એમને પશ્ચિમ તરફ લેવા વાળા અજયભાઈ છે. એક એનાઉન્સમેન્ટ છે, અજયભાઈ 3 બોલ 3 સિક્સ મારે તો મારા તરફથી 500 નું ઇનામ છે. પેલો બોલ સ્વીપ કરવાની કોશિશ, પણ જેટલા જ અજયભાઈ એક્સપિરિયન્સ છે એનાથી એક પગ આગળ મારા ગોવિંદ દાદા ભાઈ. અને કૈલાશભાઈ ના તરફથી બી 500 નું ઇનામ છે. ટોટલ 1000 નું ઇનામ છે. કૈલાશભાઈ ઓગણ્યા. ત્રીજો બોલ અને અને આ પહેલો જ બોલ લાંબો લાંબો સિક્સ. મોઢે મીઠા ને આ સ્ટમ્પ દેખાડ્યું અને ગોવિંદ દાદા સ્ટમ્પ પર બોલ નાખવા ગયા, પણ અહીંયા સ્ટમ્પ પાસે ભાઈ બેટ પણ હોય છે હાથમાં. બહુ તાકાતથી શોટ માર્યો, બોલ સીમા રેખા પાર, ષટકાર, 2 બોલ સારા, એની પછી એક સિક્સ. ચોથો બોલ લઈને ગોવિંદ દાદા, અને હજી એક ફ્લાઇટ ડિલિવરી, ડોટ બોલ. ઇનામ ગયું, પણ હજી બીજી ઓવર બાકી છે. ગોવિંદ દાદા 4 બોલ ખૂબ સરસ નાખ્યા છે. 5મો બોલ અને આ કટ કરી દીધો છે, અને આ મિસ ફિલ્ડિંગ કીડી જેવી. પણ ધ્યાન અજયભાઈ રાખજો. ક્યારે પણ આ ઇનિંગમાં હેટ્રિક સિક્સ મારે તો ઇનામ કન્ટિન્યુ છે. નીતિનભાઈ તરફથી અને કૈલાશભાઈ ઓગણ્યા. કામ શોખી ભાઈ. અને આ જે ભાઈવે ટુર્નામેન્ટ રાખ્યું છે અમારા કૈલાશભાઈ ઓગણ્યા, અને આ ઉપાડી દીધો છે અને લાંબો સિક્સ. પહેલી ઓવરમાં જે કમ રન આવ્યા હતા એનો કવર અપ કરી લીધું છે, એટલે જેમ વરસાદ આવવાનો એની પહેલા ડાંબર લગાડી દેવાનું હોય, એની કોણે ડાંબર લગાડી દીધો છે ભાઈ. કાજુ ગોવાના કાજુ આ મારે વિનમ ગામનો 5 સ્ટાર કાનૂનો અનિલ મીર ભાઈ.
થાય છે આજે અમે નથી, કાલે તમારે રમવાનું છે. ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટ ભાઈ, એક ખૂબ સરસ શાનદાર ગ્રાઉન્ડ દહીસર ડુંગરી તરફથી રાખવામાં આવ્યું છે. કૈલાશભાઈ ઓગાણિયા અને સંતોષભાઈ મીઠાપરા. કેવલ અને આ નાલા સોપારાના અમૃતભાઈ નું સ્વાગત છે, સ્વાગત છે ભાઈ. જોરથી તાળી વગાડજો ભાઈ. એક સ્ટેપ કરવો પડશે નકર બુરું લાગી જશે ભાઈ. પાપલેટ આપણા ગોવંડી ટીમ પાપલેટ મંગાવવાના ભાઈ બે. કેવલ પેલો બોલે ને અજય. ઓહો પોઈન્ટ ઉપર દીધો છે. શું શોટ માર્યો છે ભાઈ. વાહ 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 ભાઈ, આને નામને ભાઈ જેટલી તારીફ કરું એટલી કમ છે. ગોવિંદા દાદુ પાણી મોકલાવજો ભાઈ, એમના વિક્રોલીના એક્સ્ટ્રા પ્લેયર હોય તો પ્લીઝ. કોઈ નથી, જરા એક છોકરા દહીસર તમારું અજયભાઈ નો બહુ શાનદાર શોટ પોઈન્ટ ઉપર 6 મારી દીધો છે. થેન્ક યુ ડીજે, થેન્ક યુ. पॉइंट ऊपर 6 मारो, खावानी बात नहीं भाई. उसके लिए फोर आर्म्स में ताकत होनी चाहिए, रिस्ट में ताकत होनी चाहिए, टाइमिंग होनी चाहिए, वो सब कुछ है अजय भाई में. केवल એ પહેલા જ બોલે 6 રન. બીજો બોલ. ઓહો હવામાં બોલ છે, કેચ નો કોલ, પ્લેયર નીચે. અને આ શાનદાર કેચ, આ શોટની જરૂર નથી અજયભાઈને, પછતાવો થઈ રહ્યો છે. હજી 3 ઓવર બાકી હતી, 2 ઓવર. અને આ ગ્રાઉન્ડના હિસાબે લેફ્ટી મોકલી દીધો છે. ચન્નેવાડી એક પાણીની બોટલ મોકલાવજો ભાઈ ગોવિંદા દાટુ પ્લીઝ. દહીસર ડુંગરીના એક પણ સપોર્ટર હોય તો કોઈ ભાઈ પ્લીઝ, નાના છોકરાને. ત્રીજો બોલ લઈને કેવલ, પેલા બોલે 6 ખાધો તો, બીજો બોલ એ આહા હજી એક હવામાં શોટ, પણ બોલ તો આગો ગયો નથી અને આ કેચ મૂકી દીધી છે. પણ ખૂબ સારો પ્રયાસ કર્યો તો ભાઈ ચેતને. બોલ ઓકે ડીજે થેન્ક યુ. આખું બરાબર બંધ કરજો ટાઈમ પર. 3 બોલ થઈ ગયા છે. પેલો બોલ 6, બીજો બોલ વિકેટ, ત્રીજો બોલ સિંગલ રન જ આવ્યો છે, કેચ છૂટી હતી. અને આ સ્ટેપ આઉટ કરીને સ્ક્વેર લેગની તરફ મારી દીધો છે. બોલ સંજયભાઈ પાસે, એક આસાનીથી થ્રો. હજી સુધી 8 રન આપી દીધા છે કેવલે. પેલા બોલે 6 આવી ગયો તો, પણ અજયભાઈને શોટની જરૂર નથી, મિસ ટાઈમ થયો. લેગનું રેન્જ ખૂબ વધારે જોઈએ છે. કેવલ 5મો બોલ અને આ જાડું શોટ, વાળ્યું નતું, વાળવાની શોટ ઘરે, પણ બોલ ડોટ. બોલાવો કરણ. લાસ્ટ બોલ અને આ સ્ટ્રેટ ડાઉન ધ ગ્રાઉન્ડ, 1 રન આસાનીથી કમ્પ્લીટ.
ખૂબ સરસ ફિલ્ડિંગ, એટલો જ સારો થ્રો. ઓવરની સમાપ્તિ. 3 ઓવર રન સંખ્યા થઈ છે. તો થોડુંક તો રેસ જોવી, બરાબર. પણ 10 મિનિટ વધી છે ભાઈ. લાસ્ટ 10 ઓવરમાં, સોરી 10 મિનિટમાં 2 ઓવર ખતમ કરવાની છે. નીતિનભાઈ અરે બે બેન. અને આની પછીની મેચ છે પાલઘર અને તારદેવ. અને આ ઇનિંગ પછી ટોસ થશે. તે જે પણ તારદેવના ફિલ્ડર આવ્યા હોય તો ભાઈ અહીંયા આવી જાઓ જરા. સંજયભાઈ એમની સ્પેલનો બીજો ઓવર લઈને સ્ટ્રાઇક પર છે. હા, બેટ્સમેન નામ શું સ્ટ્રાઇક પર? વિશાલ. સામને છે રાહુલ. લેગનું રેન્જ બહુ નજદીક છે. કાંદિવલીએ પહેલી મેચ જીતી, બીજી મેચ ગોવંડીએ જીતી અને ત્રીજી મેચ જોઈએ છે કોણ જીતે છે. ખૂબ સરસ અહીંયા એક ગ્રાઉન્ડ રાખ્યું છે ભાઈ. બેહવાની વ્યવસ્થા ખૂબ સરસ છે. હવા આવે છે, પાણી છે. હવા પાણી ઓર ક્યાં જ चाहिए. પેલો બોલ સંજય સ્ટ્રાઇક પર છે. ઓહો, ફૂલ ટોસ બાય. ફૂલ ટોસ બોલ. પહેલો બોલ 6, બીજો બોલ સિંગલ, પછી વિકેટ લઈને કમબેક કરવાનું ખૂબ સારી રીતે જાણે છે સંજય કારવા, મેન ફ્રોમ વિક્રોલી. અને તારદેવ વર્સિસ પાલઘર. આના પછી લાસ્ટ ઓવર છે, લાસ્ટ કોલ આપવામાં આવશે. ભાઈ ટોસ એટલી જ સારી ફિલ્ડિંગ કરે છે ભાઈ. લાંબા લાંબા ભાગી ભાગીને, ડાયું મારી મારીને. कैमरामैन भाई प्लीज ध्यान दो थोड़ा यार. अरे चालू है यार, बॉल जिधर जा रहा है उधर थोड़ा मूवमेंट करो. ठीक है, थैंक यू.
રોનક પ્લીઝ વિરાટ કોહલીના હમચદ અને એક સ્ટેપ તો કરવો પડશે ભાઈ આ બોલ પછી કેટલા બોલ 3 બોલ ચોથો બોલ લઈને આકાશ પેલા ખાલી બેટિંગ કરતા હતા પણ હવે બોલિંગ પણ શરૂઆત કરી નાખી છે ભાઈ એને બહુ હાર્દિક પાંડ્યાની હાલત જેવી મુંબઈ ઇન્ડિયન્સમાં છે એટલી જ સારી હાલત આપણા આકાશભાઈ છેકલિયાની છે આપણા એક ગામ એક સંઘના હાર્દિક પાંડ્યા છે ભાઈ બિગ ફેન હાર્દિક પાંડ્યાના અને આ પુલ કરી દીધો છે વન બાઉન્સ સંજયના હાથમાં અને આ ફ્લેટ થ્રો ખબર છે કે 2 રન નહીં ભાગે કંધો લાગે છે ભાઈ થ્રો કરવા માટે ફિટનેસ પણ બહુ જરૂરી છે ભાઈ ક્રિકેટ ગેમ માટે કારણ કે ભાગવું પડે છે અહીંયાથી અહીંયા કૈલાશભાઈ માઇક માંગે છે અને અમારા દહીસર બાબલીપાડા ટીમ તરફથી જે આવ્યા છે બધા સર્વે મિત્રોને હું હાર્દિક સ્વાગત છે હાર્દિક અભિનંદન છે મનોજભાઈ સૂર્યાભાઈ દીપકભાઈ સાથળિયા મનોજભાઈ ખાખરોડિયા આવ્યો હતો ને અને બહુ લાંબા સમય પછી એક અમારા ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટમાં દીપકભાઈ સાથળિયા અને સુરેશભાઈ સાથળિયા જે એમનું ડેબ્યુ થયું છે ઘણા સમયથી મનોજભાઈ તો રમે જ છે પણ લગભગ 15 વર્ષ પછી એમને પાછું એમનું ડેબ્યુ કર્યું છે દીપકભાઈ સાથળિયા અને સુરેશભાઈ સાથળિયા તો તાળીઓના ગડગડાટ ટીમને વધાવો થેન્ક યુ સો મચ અમારી એવી જ અપેક્ષા છે કે તમે પાછું તમારું જે ફોર્મ હતું એ જ ફોર્મમાં આવો અને તમારી દહીસર બાબલીપાડા ટીમને સહયોગ કરો અને એવી જ પરફોર્મન્સ કરો થેન્ક યુ અને આવી જ રીતે ભાઈ બધા હવે મારી સાથ સપોર્ટ અને સહકાર આપો અને આગળની કોમેન્ટ્રી કરશે અમારા प्यारा विकू कैमरामैन सर प्लीज आपसे रिक्वेस्ट है हमारे जो गेस्ट है वो बोल रहे हैं कि जरा यहाँ पे भी कैमरा कीजिए आप बीच बीच में नहीं होगा क्यों मैं आता हूँ मैं उधर थोड़ा सा तो होगा ना यहाँ पे चलेगा बाम्बू दिख रहा है बाम्बू दिख रहा है ચેન્નઈવાળીને વિનંતી છે કે ભાઈ ફિલ્ડિંગ લગાડો ફટાફટ 45 ઇન છે 44 રન થયા હતા 45 નો ટાર્ગેટ છે વિક્રોલીને 5 ઓવરમાં ભાઈ બે ચેખલિયા ભાઈ ફટાફટ હાલો ભાઈ જય વીરુ ચેતન જય પાલઘરના પ્લેયરનો સ્વાગત છે ભાઈ વિપુલભાઈ આપણા રિતિકભાઈ અને આ બીજા ભાઈ છે એમનું નામ મને નથી ખબર પણ એનો પણ સ્વાગત છે દહીસર ડુંગરીમાં જે ચાંદીની ટ્રોફીમાં ફાઇનલિસ્ટ હતા ભાઈ રનર અપ હતા
અરે ગાવ ના બેલ કે શું કે તારો મને ખબર હોય ને ભાઈ આઉટ છે અમ્પાયર હા આઉટ હશે અક્ષય કાઢ્યું કોઈ કાઢ્યું ખોટું છોકરા મને મેકલ્યું અમારા ગ્રુપમાં અમે પછી બેટ્સમેન આવી ગયા અને આ મારી નાચનો મેળો ભરાતો જાય છે. તારદેવ ટીમનો હાર્દિક સ્વાગત છે ભાઈ. દહીસરમાં કિરણભાઈ રફુકિયા ભાઈ પાલઘરના કેપ્ટન અને તાળદેવના કેપ્ટન બંનેને વિનંતી છે કે ભાઈ જયારે ટોસનો સમય થઈ ગયો તો બરાબર સ્ટેજ ઉપર આવી જાઓ. કૈલાશભાઈ ને કઈ ટોસ ઉડાડી નાખવા 45 45 રન ટ્વિન્સ શાળીન 5. હવે ઘડી ઘડી નો પૂછશો, હેરાન ન કરશો ભાઈ. કૈલાશભાઈ ઓગણ્યા ઝાપાનો જરા સ્ટેજ પર આવી જાઓ. પેલો બોલ અનિલભાઈ ચેકલિયા ફેસ કરશે અને આ લોઅર ફૂલ ટોસ પણ સફલ વાઇડ છે એ વાતનો ખ્યાલ રાખજો ભાઈ. જય માતાજી વિપુલભાઈ. બાલગર ટીમના એક ધોરણધર બેટ્સમેન છે ભાઈ વિપુલભાઈ. રિવર્સ શોટ બહુ ખૂબ સરસ મારે છે ભાઈ. અનિલભાઈ પેલો બોલ ડોટ, બીજો બોલ લઈને અને આ હજી એક બોલ ડોટ. મસ્ત લાઈન પકડીને રાખી છે, ભાવ પકડીને રાખ્યો છે ભાઈ કે ભારી શર્ટ છે આની હેઠળ નહીં દઉં એની ઘોડે. વ્હાઈટ લાઈન પકડીને રાખી છે કે આનથી બીજે બોલ નહીં નાખું. રોહિત સાઈક પછી અનિલભાઈ રોહિત અને આ નો બોલ યસ અને આ આઉટ. ઓ રન આઉટ, શાનદાર હિટ. અને આ 0 બોલ 0. આકાશ જેટલી સ્પીડે ભાગીને આયા હતા રનઆઉટ થઈ ગયા એવી સ્પીડે બહાર ગયા ભાઈ. ભાઈ ખૂબ સરસ બેટ્સમેન છે અને 0 બોલ 0 આઉટ કરાયો છે અનિલભાઈએ. લગભગ એ મોંઘું પડશે કારણ કે એક બેટ્સમેન પણ આજે ઓછો છે ચેતનભાઈ વિક્રોલી પાસે. નો બોલ છે ભાઈ. રિવ્યુ નથી, રિવ્યુની માંગ ન કરશો. એમને પેટ ઉપર બોલ લાગ્યો અનિલભાઈને. અનિલભાઈ સામે અને લેગમાં મારી શકે છે તો પણ રિવર્સ મારવા જાય છે મારી ગોણે. મેં જે ગલતી કરી એવી ગલતી ન કરશો ભાઈ. નો બોલ છે, નો બોલમાં રનઆઉટ. હોના કરતા ઘરામણ મોંઘું પડ્યું એની ગોણે. અને આગળનો બોલ ફ્રીડ હશે. ફ્રીડ. વાહ મારા અમ્પાયર ભાઈ વાહ. ભાઈ બે હાથ ઉપર ડાન્સ થઈ જાય. બે હાથ હેઠે પગ ઉપર. નેક્સ્ટ બેટ્સમેન અમિતભાઈ ચેખલિયા. ખૂબ સરસ બેટ્સમેન છે. ખૂબ દિવસ પછી બેટિંગ મળી છે ભાઈ. 1 ડાઉન. પહેલા ઓપનિંગ કરતા હતા પછી જીમ બેટિંગ. ફ્રી હિટનો બોલ છે ભાઈ. યસ 2 બોલ 1 રન ફ્રી હિટ 1 વિકેટ 0 બોલ 0. એક બોલમાં બહુ બધું ઘડી ગયું છે અનિલભાઈ એમના ભાઈ નાના અમિતભાઈ. ઓહો હજી એક બોલ. અને આ મેં નતું કીધું કે ભાઈ ભાવ પકડીને બેહી ગયા છે કે આનથી હેઠે નહીં દો એની ઘોડે વ્હાઈટ લાઈન પકડીને બેહી ગયા છે કે આનેથી બીજે ક્યાંય બોલ નહીં નાખું. ખબર છે લેગ સાઈડની બહુ લાંબી રેન્જ છે. ફ્રી હિટનો બોલ ડોટ નાખ્યો છે ભાઈ રોહિતે. અમિત હા ફૂલ ટોસ અને ગેપમાં ખાલી પુશ કરી દીધો છે અને પુશ રહો ખુશ મિલેગે 4 સીમા રેખા પર 4 રન. અને આ કૈલાશભાઈ ક્યાંક ખોણામાં મને દેખાઈ રહ્યા છે.
रंगीन मिजाज हमारा जुल्मों की दुनिया में जुगनू है नाम हमारा। તારદેવના કેપ્ટન અને પાલઘરના કેપ્ટન નો સમય થઈ ગયો છે, ફટાફટ આવો. પ્લેયર ઉભો રાખ્યો છે. જીમ બોલ ફર્યા એમ પણ પ્લેયર પણ ફર્યા છે. આ ગ્રાઉન્ડ થોડુંક ઘાસ વાળું છે એટલે બોલ સ્કેચ થાય છે. કૈલાશભાઈ જ્યાં પણ હોય ફટાફટ આવો જરા દોડીને. લાસ્ટ બોલ લાગે છે ઓવરનો અને આ ફૂલ ટોસ ને આ પ્લેયર કોઈ નથી અને રન મળશે 4 રન ને આ જાળી લગાડી છે એટલે મારા ભાઈઓને વધારે ભાગવું ન પડે. કિરણભાઈ हाथी बलियाना हजार गगड़े मोटी मोटी तो કિરણભાઈ કેપ્ટન મોકલો ને કિરણભાઈ. અજયભાઈ ओली मोर मार्केट कथड़े તારદેવ ટોસ વિનર અને તમારો ફટાફટ નિર્ણય આપી દેજો સાહેબ. પહેલો બોલ આર્યન કિશોરભાઈ બોલ ફર્સ્ટ, બોલ ફર્સ્ટ. થેન્ક યુ. શફલ વાઇટ છે ભાઈ તો એ વાતનો ખ્યાલ રાખજો. બેટ્સમેન હલશે એટલે બીજો વાઇટ ગણાશે પણ બીજી લાઈનથી બી પાર નાખો તો એ વાઇટ બોલ જ ગણાય. પહેલો બોલ આર્યને વાઇટ નાખ્યો છે. જ્ઞાન ખેલાડી લગભગ આજે પહેલી વખત જોઈ રહ્યો છું એને. રન થઈ ગયા છે 11 રન અને આ બેટ નીચે બોલ ગેપમાં મારવાની કોશિશ અને આ 1 રન. અજયભાઈ નો છોકરો છે ભાઈ, શું વાત છે ભાઈ. आताच पार्टी झाली आहे आणि आफ्टर पार्टी पप्पा जी कीपिंग करेगा तो बेटा जी गेंदबाजी करेगा भाई. तू बॉल डाल, बॉल मेरे पास आनी चाहिए पर उसके बीच में खड़ा है एक आंद्रे रसल जैसा खिलाड़ी. जी हाँ, एक गांव एक संघ का रसल ही है वो अनिल भाई चेखलिया. बहुत महंगा खिलाड़ी है भाई. દેહમાંથી આજ જ ઉતર્યા. હજી લાંબો શોટ એક જોવા નથી મળ્યો એમનો અને આ નામ લીધું પણ બોલ ચડી ગયો છે અને આ શું શાનદાર કેચ. ભાઈ મારે સિમ્પલ કેચ નથી પકડવી એટલે થોડુંક મેજિક. ઇટ્સ મેજિક, ઇટ્સ મેજિક. હાલા જાદુ. અને આકાશભાઈ તારદેવ ટીમના ખેલાડી ભાઈ ખૂબ સરસ ઓલરાઉન્ડર છે એટલી જ સરસ અમ્પાયરિંગ પણ કરે છે ભાઈએ. શું નહીં તારદેવ નો નિર્ણય નથી આવ્યો હજુ ભાઈ. ફિલ્ડિંગ
તો મેચ થાય એટલે ફટાફટ ફિલ્ડિંગ લગાવી દેજો, આપણી પાસે સમય બહુ કમ ઓછો છે. કોર્ડિનેટ કરજો ભાઈ, આજે બધી ટીમ પ્લીઝ, આપણી જ ટુર્નામેન્ટ હોય એમ કોર્ડિનેટ કરજો. જેમ કે ગોરેગાવે કરી, કાંદિવલીએ કરી, ગોવંડીએ કરી. ગોવંડી 3 ટ્રેન ચેન્જ કરીને આપણા રાહુલભાઈ અહીંયા પહોંચ્યા છે. ભાઈ જોરદાર તાળી વગાડજો રાહુલભાઈ માટે. ભાઈ ગોવંડી થી આવે છે ભાઈ, ખાવાનું કામ નથી. એક ભિવંડી થી આવવાની છે. ઘરના ભાઈરું છોકરા ધંધા પાણી ગોવાથી આવવાની છે. પુણે સંજયભાઈ ખારવા ન્યૂ બેટ્સમેન. આર્યન, ઓહો એક યંગ ટેલેન્ટ જોવા મળી રહ્યું છે. અજયભાઈનો છોકરો, જેવું અજયભાઈનું પરફોર્મન્સ છે એવું જ એમના છોકરાનું પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે. અને આ વસઈ ટીમનું આગમન ભાઈ દેવી પૂજક વોરિયર્સ, 501 નું ઇનામ નીતિનભાઈ સાતળિયાના તરફથી. આ બોલ પર વિકેટ લેતો આર્યન, સ્ટ્રાઇક પર છે સંજય. અને આ એક હલકા હાથેથી નાખેલો બોલ, ભાગીને પાસ આયા પણ ધીમો નાખી દીધો એની ઘોણે. વરસાદ ઘડીક વાવાઝોડું આવ્યું અને વયું ગયું. ઓવરનો ચોથો બોલ લઈને ઓ હજી એક ડોટ બોલ, 3 રન આપ્યા છે હજી સુધી. જોરદાર તાળી વગાડજો આર્યન બહુ માટે. શાનદાર બોલિંગ એક બોલ નાખી બાકી છે ભાઈ. ખૂબ સરસ યંગ ટેલેન્ટ આપણા સમાજમાં જોવા મળી રહ્યા છે. જેમ જેમ આપણે ગઢા થતા જાય છે એમ એમ આપણા બધાના છોકરા સારું રમતા જાય. સારી વાત કહેવાય ભાઈ, આ સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ છે. લાસ્ટ બોલ, હજી સુધી 3 જ રન આપ્યા છે આર્યને અને એક વિકેટ લીધી છે મોટી અમિત. અને આવો 1 રન ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ, 1 રનથી સંતુષ્ટ. 4 રનની ઓવર, ખૂબ સરસ ઓવર. અને વસઈના મારા ભાઈઓ ખૂબ ખૂબ સ્વાગત એમના માટે. આ ગાણું મારા તરફથી. पाव मिलेगा करारा ઝડપ રાખો અજયભાઈ પ્લીઝ, થોડુંક કોઓપરેટ કરજો. મારી નાચ, મારી એક ગામ એક સંઘની વસ્તી બધાય. કાળી વેલ સેવી ભાઈ, આપણે તડકો હોય વાવાઝોડું હોય બરફ પણ ભલે પડે ભાઈ, બરફમાં બી સ્કેટિંગ કરીને દડે રમશું, પણ રમશું ખરી. બરાબર કૈલાશભાઈ? કૈલાશભાઈ દહદીથી ભાગી રહ્યા છે. ખૂબ મને હમણાં કહેતા હતા 5 કિલો વજન ઓછો થઈ ગયો ભાઈ ટેન્શનમાં. એમને આરે એમનો છોકરો પણ એમના હાથે આજે ટોસનું શરૂઆત થઈ હતી. અને ખૂબ સરસ ગ્રાઉન્ડ આ ભાઈ, અહીંયા એટલો તડકો નથી, છાંયો છે. એક ભવ્ય ટુર્નામેન્ટ, ખરો મધાન, નવરવતો તડકો. અને આ હજી એક યંગ બોલર અજયભાઈ આજે લાગે છે ચાન્સ દેવાના મૂડમાં છે બધા યંગ ખેલાડીને, અને એ એમને એવું જ પરફોર્મન્સ સામે દઈ રહ્યા છે. મશાલ બોલર ને મશાલ, ત્રીજી ઓવર લઈને પેલો બોલ શોર્ટ કર બોલ અને પોઈન્ટ ઉપર શાનદાર શોટ. ફિલ્ડર મોજૂદ છે ત્યાં. પંદર રન, 1 બોલ.
સ્ટ્રાઇક પર છે સંજય અને આ રિવર્સ મારવાની કોશિશ અને સક્સેસ બોલ સીમા રેખા પાર 4 રન માટે हजार गगडे શોર્ટ બોલ પુલ કરી દીધો, અવાજ નથી આવતો. અને આ હજી એક 4 રન પુલ કરી દીધો છે. ટીમનો સ્કોર 23, 3 બોલ. આની પછીની મેચ છે તાળદેવ વર્સિસ પાલઘર. તાળદેવ ટોસ જીત્યું છે અને ફિલ્ડિંગ લીધી છે. મશાલ 2 ચોકા પડ્યા છે એમને અને આ હજી એક પુલ કરી દીધો છે. સંજયભાઈ નો લાગે છે આ બોલ પણ 3 બોલમાં 3 4 માર્યા છે. અજયભાઈ એ જ કહી રહ્યા છે કે ભાઈ ઓફમાં નાખ, પણ એ બોડી ઉપર નાખવા જાય છે મશાલ, એનો નતીજો એ ભૂગતી રહ્યા છે.
સંતોષભાઈ સાંભળતા હોય તો કાલ છે એમની મેચ, લગભગ કાલ છે ને, કાલ મેચ છે એમની. ભોળાભાઈ ઉર્ફ સંતોષભાઈ. બીજો બોલ આર્યન અને આ મોટી વિકેટ, મોટી વિકેટ. ભાઈ આર્યને અત્યારે સુધી ગ્રાઉન્ડ ની અંદર કોઈ કચરો ન નાખશો, નકર એને ફાઇન મારવામાં આવશે 300 રૂપિયાની, અને બીજી વખત કચરો નાખશે તો મારા ભાઈઓને અને મારી નાચને વિનંતી છે કે ભાઈ ગ્રાઉન્ડમાં કોઈ કચરો ન નાખશો. કમ્પ્લેટ આવે છે આપણને. સુરેશ, આટલું ક્યાં કેટલા શોધવા છે? 10 બોલમાં 11 રન જોતવા છે. અગર આ ઓવરમાં હજી 1-2 રન જ આવે 4 બોલમાં તો મેચ લાસ્ટ ઓવર સુધી જઈ શકે છે, અને એવો જ પ્રયાસ છે અજયભાઈનો. મેચ છોડી નથી રહ્યા એ. ન્યૂ બેટ્સમેન નેમ કેવલ. કેવલે જે એજ બોલિંગ નાખી હતી. કેવલ. આર્યન. આર્યન જ નામ છે. મશાલની ભાઈ, મશાલ બુજેવી નાખી હતી આની પહેલાની ઓવરમાં. મશાલ હળગી નહીં હરખી, પણ અજયભાઈનો છોકરો હજુ સુધી એમની સ્પેલમાં. આની પછીની મેચ છે પાલગર અને તાળદેવ. તાળદેવને વિનંતી છે તે મેચ ખતમ થાય તો ફટાફટ ફિલ્ડિંગ લગાડજો. 3 બોલ આર્યન, અને આ કેચ, કેચ, કોલ, કેચ, ડ્રોપ, કેચ, કેચ, ડ્રોપ, ઓવર, થ્રો. હોના કરતા કરામણ મોંઘું એવી વાત થઈ ગઈ ભાઈ. કેચ હતી પણ 2 રન ગયા. કૈલાશભાઈ 2 શબ્દ બોલ છે ભાઈ, એમનું બહુ ઓલ્ડેસ્ટ લાઈન છે. લ્યો, મારા હમ ભાઈ કૈલાશભાઈ માવો ભર્યો છે એટલે ઘડી ઘડી પછી બોલશે. કૈલાશભાઈના છોકરા જોઈ રહ્યા છે. હા, અચ્છા. 4 બોલ 37 રન. હજી પણ જીતવા માટે 7 રન જોતવા છે. ગીવ અપ નથી કર્યું ખેડ ગલીએ. સોરી, ચેન્નઈવાડી. અને આ ડાઉન ધ ગ્રાઉન્ડ કાર્પેટ શોટ, અને આ બેઝ ફિલ્ડિંગ. પણ ભાઈ ચાલ પણ હોઈ શકે. આ મેચ ફિલ્ડિંગ ના બહાને રનઆઉટ લઈ લે. આ ભરોસો ન કરે ભાઈ. વિરાટ કોહલી અને ધોની આમ જ કરી ખાતા હતા, રનઆઉટ લઈ લેતા હતા. હાથે કરીને બોલ છોડતો હતો વિરાટ કોહલી અને ભાગવાની કોશિશ કરી એટલે ડાયરેક્ટ થ્રો ધોનીના હાથમાં. અને ધોની તો તમને ખબર છે વીજળી ગોણે ભાઈ. 39 રન, 38 રન 5 બોલ, 38 5 બોલ. આર્યનનો જેટલો સારો રનઅપ છે એટલી જ સારી બોલિંગ છે, પણ આ બોલમાં બહુ મોટો તફાવત છે ભાઈ. ગેમ ચેન્જિંગ બોલ છે. ઓહો, પાડીને મારી દીધો છે પણ આ પ્લેયર નીચે, અને આ કેચ સંદીપભાઈએ પણ કેચ પકડ્યો હતો. લગભગ 6 બોલ 8 ની મેચ, 9 ની મેચ આવે લાસ્ટ ઓવર સુધી મેચ. મેં નતું કીધું ભાઈ લાસ્ટ ઓવર સુધી મેચ જશે. 6 બોલ 7 હજી પણ મારવાના જ છે ભાઈ, અને કમ્પલસરી ચેસ છે નીતિનભાઈ. આ ટુર્નામેન્ટનો નિયમ છે કે કમ્પલસરી ચેસ છે. 6 બોલમાં 7 રનની જરૂરત છે.
6 બોલમાં 7 રનની જરૂરત છે. આર્યન માટે જોરદાર તાળી વગાડજો ભાઈ. ખૂબ સરસ બોલિંગ નાખી છે એમને. 2 ઓવરમાં 3 વિકેટ લીધી છે ભાઈ એમને. સોરી 4 વિકેટ લીધી છે. મને ભૂખ લાગતી જાય છો મને એનર્જી નથી કૈલાશ હવા લાગશે મને ઊંઘ ચડશે. અને આ ખૂબ શાનદાર મેચ ભાઈ કહેવાય નો કાંઈ બી થઈ શકે. અને આ પોતે કેપ્ટન અજયભાઈ બોલ હાથમાં લઈને અગર અજયભાઈ આ મેચ નીકાળે તો મારા તરફથી 1000 નું ઇનામ છે. શું વાત છે ભાઈ. 6 બોલ 7 ની મેચ. બોલ ફૂટે કેપ્ટને લઈ લીધો છે. આવો કોન્ફિડન્સ હોવો જોઈએ ભાઈ. એમને ખબર છે કે હું નહીં મારવા દઉં. કૈલાશભાઈ ઓગણ્યા તરફથી પણ 1000 નું ઇનામ એટલે ટોટલ 2000 નું ઇનામ છે. અગર 6 બોલ 7 ની મેચ નીકાળે તો 90% એન્ટ્રીના પૈસા નીકળી જશે ભાઈ. વિકાસભાઈ તમને શું લાગે છે મેચ ક્યાં સુધી પહોંચશે? ભાઈ ક્રિકેટ છે ભાઈ. એક તેરી તો એક મેરી. જેવી રીતે અજયભાઈના છોકરાએ કમાલ કર્યો છે બોલિંગમાં 3 વિકેટ લીધી છે મોટી મોટી. એમ જ અજયભાઈને અબ બેટે ને કામ લીવા लिया. अब बाप की बारी है. અને બાબલીપાડાના જે દીપકભાઈ સાતડિયા એમના તરફથી પણ 1000 નું એલાઉન્ડમેન્ટ છે. ટોટલ 3000 રૂપિયાનું ઇનામ છે. પેલો બોલ અજય સ્ટ્રાઇક પછી અમિત. ઓ લેમન કટ ડબલ શોટ લાગ્યો તો લગભગ. અને આ 1 રન બીજો લેનો કોલ અને ડાયરેક્ટ હિટ અને આઉટ. ઓ માય ગોડ. ડાયરેક્ટ હિટ. રેકોર્ડ તોડી નાખ્યો એવી હિટ. નથી અભિમાન કઈ સ્ટ્રાઇક પર અમિતભાઈ ચેકલિયા. આ ચેકલિયાને કમાલ કરીને દેખાડવું પડશે ભાઈ. અજયભાઈની એવી શાનદાર બોલિંગ. 3000 નો ચાન્સ છે જીતવાનો. કૈલાશભાઈ ઓગણિયા, નીતિનભાઈ સાતલિયા અને દીપકભાઈ સાતલિયા ત્રણેયના 1000 લાગી ગયા છે. 4 બોલ 5 રન 2 ડોટ બોલ અને ગેમ ચેન્જિંગ મુવમેન્ટ કે 1-4 અને આ ઓહો ખૂબ સરસ પ્રયાસ. અજયભાઈ જાણે છે આ મેચ જીતવાની મહત્વ એટલે આખી બોડી એમને દાવ પર લગાડી દીધી છે. બહુ શાનદાર. ખૂબ સરસ ફિલ્ડિંગ. તાળી વગાડજો જોરદાર. ભાઈ તાળી વગાડવાના કોઈ પૈસા નથી ભાઈ મારી નાયત તો ભાઈ તાળી વગાડજો જરા. વસઈ ટીમ તમારી તરફથી તાળી નથી આવી રહી. વસઈ ટીમ
3 બોલ 4 રન 4 બોલ 3 બોલ 4 રન 4 રન 3 બોલ અજયભાઈ 3 બોલ બહુ સરસ નાખ્યા છે ચોથો બોલ અને આ હાજી ડાઉન ધ ગ્રાઉન્ડ બોલ 1 રનનો કોલ બીજો રનનો પ્રયાસ અને આ મિસ ફિલ્ડિંગ 1 રન ભારી પડશે બે બોલ 2 રન 3 બોલ 4 જોતા હતા 2 રન ભાગ્યા આ બોલ બહુ ક્રુશિયલ રહેશે 2 બોલમાં 2 રન કમ્પલસરી ચેસ क्या 45 ની મેચ 2 બોલ 2 ઉપર લાવી દીધી બોલ ટુ બોલ ની મેચ હતી અને अगर मैच जिताड़े तो प्राइस तो तुमको मिलने वाला है खार 3000 नो इनाम છે ભાઈ 3003 રૂપિયાનો 2 બોલ 2 રન કમ્પલસરી આ બોલ બહુ ક્રુશિયલ રહેશે લેગ સાઈડમાં ખૂબ મોટી રેન્જ છે મેચ ચાલુ રાખો ભાઈ અજયભાઈ મસ્ત ઓફ સ્ટમ્પ પકડીને જ નાખી રહ્યા છે 2 બોલ 2 રન આ બોલ બહુ ક્રુશિયલ રહેશે ખૂબ સરસ મેચ વિક્રોલી પણ આખીર તક મેચ નથી જોડી ચોથો બોલ અને આ 1 રન કમ્પ્લીટ બીજો રનનો કોલ પણ પ્લેયર પોગ્યો નથી અને આ કમ્પ્લીટ ગ્રાઉન્ડમાં નો જાશો ભાઈ પ્લીઝ ભાઈ ગ્રાઉન્ડમાં નો જશો મહેરબાની કરો ગ્રાઉન્ડમાં નો જશો પ્લીઝ રિક્વેસ્ટ છે અનિલભાઈ પ્લેયરને કહેજો અને ડીજે 1 નંબર વિક્રોલી